એકદમ બજાર જેવા ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ ઢોકળા હવે ઘરે બનાવવા માટે તેના બેટરને એકદમ પરફેક્ટ કેવી રીતે બનાવવું. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ બજાર જેવા નાયલોન ખમણ કે પછી ખમણ ઢોકળાનું બેટર બનાવવાની રેસીપી. ખમણ ઢોકળાનું પ્રીમિક્સ બનાવીને કેવી રીતે સ્ટોર કરવું જેથી મહેમાન આવે ત્યારે ફક્ત 15 જ મિનિટમાં ખમણ ઢોકળા તૈયાર થઈ જાય. ખમણ ઢોકળાનું બેટર બનાવતી વખતે ઘણા બધા ઊભા થતા પ્રશ્નો, જેમ કે લીંબુના ફૂલની જગ્યાએ આપણે બીજું શું યુઝ કરીએ, બેકિંગ સોડા કેટલો લેવો, તે બધા જ પ્રશ્નોના જવાબ સાથે પરફેક્ટ ખમણ ઢોકળાનું બેટર બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા આપણે ખમણ ઢોકળાનું પ્રીમિક્સ બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટનું માપ જોઈ લઈએ. તેના માટે મેં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. તમે જો કપથી કે પછી કોઈ વાટકાથી મેજર કરો તો 1.5 વાટકા જેટલો ચણાનો લોટ લેવો. તેની સાથે 6 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લેવી. ખાંડ મેં આ ચમચીના માપ પ્રમાણે લીધી છે. ખમણ ઢોકળાના પ્રીમિક્સમાં હંમેશા દળેલી ખાંડનો જ ઉપયોગ કરવો જેથી તે સહેલાઈથી ઓગળી જાય. ખાંડ આપણા ઢોકળાને એકદમ મોઇસ્ચર આપે છે અને સાથે ઢોકળામાં જે સ્પંજ એટલે કે જાળી બને છે ને તેની સ્ટ્રેન્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ લેવા. હવે ચણાના લોટને ચાળવા માટે લઈ લઈએ. ચણાના લોટને ચાળવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝ એટલે કે લોટ ચાળવા માટે જે ચાયણો આવે છે ને તે લેવો અને તેની નીચે મેં એક ઊંડું બાઉલ રાખેલું છે. હવે લોટને ચાયણામાં એડ કરી દેવો અને બધા જ લોટને ખૂબ જ સારી રીતે ચાળી લેવો. ચણાના લોટને ચાળવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે લોટ ચાળવાથી લોટમાં જો કોઈ ગાંઠા કે લમ્સ હોય તો તે નીકળી જાય. તમે જોઈ શકો છો કે આપણો બધો જ લોટ ખૂબ જ સારી રીતે ચડાઈ ગયો છે. હવે આપણે આમાં બીજા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ એડ કરી દઈએ. હવે ચડાઈ ગયેલા ચણાના લોટમાં ચપટી હિંગ અને મીઠું એડ કરી દઈએ. 6 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ અને બધા જ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણા ખમણ ઢોકળાના પ્રીમિક્સના ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ તૈયાર થઈ ગયા છે ને એકદમ સહેલું. હવે આ ડ્રાય મિક્સચરને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ. ખમણ ઢોકળાનું પ્રીમિક્સ એરટાઇટ કન્ટેનરમાં ભરાઈ ગયું છે. આ પ્રીમિક્સને તમે 1 મહિના સુધી બહાર અને 6 મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને બસ પછી જ્યારે મન થાય ત્યારે ફટાફટ ખમણ ઢોકળા બનાવી શકો છો. હવે આ પ્રીમિક્સમાંથી આપણે ખમણ ઢોકળાનું બેટર કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ. તેના માટે 300 ml એટલે કે કપના માપ પ્રમાણે જોઈએ તો 1 + 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે ખમણ ઢોકળાના બેટરમાં ખટાશ માટે આપણી પાસે 3 ઓપ્શન છે. પહેલું એ કે આપણે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી શકીએ છીએ અથવા આપણે 1 ચમચી જેટલું વિનેગર પણ યુઝ કરી શકીએ છીએ. પણ બજારમાં મળે એવા પોચા અને જાળીદાર ખમણ ઢોકળા બનાવવા હોય તો આપણે 1 ચમચી જેટલું સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એડ કરવા. બજારમાં જે ખમણ ઢોકળા મળતા હોય છે ને તેમાં લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે. જો તમે લીંબુના ફૂલની જગ્યાએ વિનેગર અથવા લીંબુના રસનો ઉપયોગ કરશો તો તમારા ખમણ ઢોકળા એકદમ બજાર જેવા પોચા અને જાળીદાર નહીં બને. હવે લીંબુના ફૂલને પાણીમાં ખૂબ જ સારી રીતે ઓગાળી દઈએ. હવે ખમણ ઢોકળાના બેટરમાં તીખાશ માટે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને તેની સાથે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ મેં લીધી છે તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે બેટરમાં ઢોકળાનું જે ડ્રાય પ્રીમિક્સ રેડી કર્યું છે ને તેને એડ કરવાનું છે. તો તેના માટે આપણે ડ્રાય પ્રીમિક્સમાંથી થોડો લોટ બેટરમાં એડ કરતા જઈએ અને બેટરને હલાવતા રહીએ જેથી કોઈ લમ્સ કે ગાંઠા ના રહે.
અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે થોડો થોડો લોટ જ એડ કરવાનો છે, બધો જ લોટ એકસાથે એડ નથી કરવાનો. તમે જોઈ શકો છો કે આપણો બધો જ લોટ બેટરમાં એડ થઈ ગયો છે અને બેટર એકદમ સ્મૂધ તૈયાર થયું છે. તમે જોઈ શકો છો કે આપણું ખમણ ઢોકળાનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને ચમચામાંથી આ રીતે પોરિંગ કન્સિસ્ટન્સી વાળું બન્યું છે. જો તમારું બેટર થોડું જાડું હોય તો તમે તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને બેટર આ રીતે ચમચામાંથી પડે એ રીતે તૈયાર કરજો. છે ને એકદમ સહેલું. હવે ઢોકળાના બેટરને શાઇન આપવા માટે તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આપણા ખમણ ઢોકળાને એકદમ બજાર જેવા જાળીદાર બનાવવા માટે આપણી પાસે 2 ઓપ્શન છે. પહેલું એ કે આપણે ખમણ ઢોકળાના બેટરમાં 1 ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી શકીએ છીએ અથવા આપણે 1 ચમચી જેટલો ઈનો પણ યુઝ કરી શકીએ છીએ. જો તમે ઈનો યુઝ કરશો તો તમારા ખમણ ઢોકળામાં જાળી તો પડશે પણ તે એકદમ સોફ્ટ નહીં બને. એટલે હંમેશા ખમણ ઢોકળાના બેટરમાં ખાવાનો સોડા જ યુઝ કરવો. હવે બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે એને 1 ચમચી પાણીમાં એડ કરી દઈએ. હવે એક્ટિવેટ થયેલા ખાવાના સોડાને બેટરમાં એડ કરી દઈએ. હવે આવે છે એકદમ મહેનતનું કામ. ખાવાનો સોડા એડ કર્યા પછી આપણે બેટરને ખૂબ જ સારી રીતે હલાવવાનું છે જેથી બેટરમાં હવા ભરાય અને બેટર એકદમ ફૂલે. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ખમણ ઢોકળાના બેટરને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને બેટરમાં જેટલી હવા ભરાશે એટલા જ આપણા ખમણ એકદમ પોચા અને જાળીદાર બનશે. બસ હવે આપણું ખમણ ઢોકળાનું બેટર એકદમ જ તૈયાર છે. હવે આ બેટરને તમે ગ્રીસ કરેલા કોઈ પણ મોલ્ડ અથવા થાળીમાં પાથરીને તેને 30 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લ્યો. તો એકદમ બજાર જેવા પોચા અને જાળીદાર ખમણ ઢોકળાનું બેટર બનાવવાની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલ